જય હિન્દ દોસ્તો, આજે આપણે બેચરાજી માતાના ધામ એટલે કે બેચરાજી ગામમાં આવ્યા છીએ। બેચરાજી ગામમાં આજથી 10 વર્ષ પહેલા મીટર ગેજ ટ્રેન ચાલતી હતી। એ બોર્ડ ગેજના નામે એ પાટા બદલવા માટે બંધ કરી દેવામાં આવી હતી। પછી 10 વર્ષ જેવું થઈ ગયું, આજે એ પાટા પણ નખાઈ ગયા છે અને માલગાડી પણ ચાલે છે, પણ પેસેન્જર ટ્રેન ચાલતી નથી। એ માટે બેચરાજી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરના પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, બેચરાજી તાલુકા પ્રમુખ કેપાલસિંહ ઝાલા અને શહેર પ્રમુખ સગલા બધા ઉપસ્થિત છે, તો એમના સાથે પણ વાત કરશી। બેચરાજીમાં શું કારણથી પેસેન્જર ટ્રેન આપવામાં નથી, ચાલુ કરવામાં નથી આવી, એમને પણ પૂછીએ આપણે। बीजेपी सरकार की तानाशाही परमिशन मांगी, परमिशन ना आपी। अमे आ कई आतंकवादी प्रवृत्ति नता करता, हमने पुलिस जोड़े एरेस्ट कराया। એટલે આ લોકોની તાનાશાહી તમે જુઓ, બિલકુલ બીજેપી સરકારની બરાબર લોકશાહી નથી। આ મને એમ લાગે છે કે કોઈ મારુતિને માલગાડી મુસાફરોને લોલીપોપ શું કહેશો પ્રમુખ સાહેબ, શું કહેશો? કોના ઇશારે આ બધું કરવામાં આવી રહ્યું? આ બધું કોના ઇશારે? મુસાફરોને કેટલો અન્યાય થઈ રહ્યો છે। બહુચરાજી રેલવે સ્ટેશન ચાલુ થાય, રેલ ગાડી ચાલુ થાય તો મુસાફરોને પૂનમના દિવસે પણ કેટલું પબ્લિક આવે, મુસાફરો કેટલા આવે, તો આ રેલગાડી ચાલુ કરવા માટે એના માટે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે આજે। પહેલા 8 વર્ષ પહેલા અમે આ ટ્રેન ચાલુ કરવા માટે એક વખત ધારણા કરેલી છે। આ ફરી વખત એક ધારણાનો પ્રોગ્રામ થયો છે। ટ્રેનો ચાલુ થઈ પણ જનતાને એવું કહેવામાં આવે છે કે હજી ટેસ્ટિંગ ચાલુ। તો શું મારુતિની ગાડી દોડી રહી છે ત્યારે ટેસ્ટિંગનો કોઈ પ્રોબ્લેમ થતો નથી? જનતા માટે ટેસ્ટિંગ ચાલુ છે। અમારી એક જ માંગ છે કે આટલા બધા યાત્રાળુઓ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે આ, તો માતાજીના યાત્રાળુઓ માટે અને બહુચરાજીના વેપારીઓને જે તકલીફો પડી રહી છે, અહીંયાથી માલ ખરીદી માટે અમદાવાદ જવા આવવા માટે પણ જે તકલીફો પડી રહી છે, એ તકલીફો માટે યાત્રાળુઓ અને વેપારીઓ બધા દુઃખી થઈ રહ્યા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે હવે આપની સરકાર ઉપરથી નીચે સુધી છે, તો મહેરબાની કરી અને પેસેન્જર ટ્રેન ચાલુ કરો। થેન્ક યુ। तानाशाही नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। मारुति ने मालगाड़ी लॉलीपॉप तो ना को मंजूरी हमने भाजप वाला मंजूरी मांगे तो पड़ी है ना, पकड़ो मंजूरी मांगो ने सरकार मारी છે, લોકશાહી છે, લોકશાહીમાં મંજૂરી હોય જ નહીં। અમે જાણ કરીએ છીએ અમે તોફાન કરવાના હોય, એનાથી કઈ નુકસાન થવાનું હોય તો ના ચાલે। ચાલો ભાઈ, બીજા છોકરા ચાલો। જી, પૂર્વ ધારાસભ્ય સાહેબ, શું કહેશો? આ કોના ઇશારે ને શું કામ માટે પ્રજાને હેરાન કરવા માટે પેસેન્જર ટ્રેન ચાલુ નથી કરતા? માલગાડી ચાલે છે। છેલ્લા 9 વર્ષથી આપણી પેસેન્જર ટ્રેન જે અમદાવાદથી કલોલ કડી વાયા કટોસન રોડ થઈને જે બેચરાજી આવે છે, છેલ્લા 9 વર્ષથી બંધ કરવામાં આવી છે। એના પાટા નખાઈ ગયા આજે 3 વર્ષ થઈ ગયા અને મારુતિની તમામ માલગાડીઓ એ પાટા ઉપર આજે દોડી રહી છે, પરંતુ વેપારીઓ માટે, શ્રદ્ધાળુઓ માટે, વિદ્યાર્થીઓ માટે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ટ્રેન ચાલુ કરવામાં નથી આવતી। એટલે મારે સરકારને કહેવું છે કે પ્રજા જે હેરાન પરેશાન થઈ રહી છે, અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, શ્રદ્ધાળુઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલા માટે થઈ અને આજે બહુચરાજીની જનતા સાથે રાખીને અમે અમારી ઉગ્ર માગણી છે કે ટૂંક સમયની અંદર આ ટ્રેન શરૂ કરો। જો ટ્રેન શરૂ કરવામાં નહીં આવે
તો મારુતિની અંદર જે માલગાડીઓ જાય છે તમામ માલગાડીઓ અમે અહીંયા રોકીશું. એક પણ ગાડી મારુતિની કંપનીમાં નહીં જવા દઈએ. એટલે તાત્કાલિક ધોરણે અમારી પેસેન્જર ટ્રેન શરૂ થાય એની માંગ સાથે અમે આજે અહીંયા બેઠા છીએ. ઓકે. નમસ્કાર મિત્રો, અમે આજે બેચરાજી રેલવે સ્ટેશને આવ્યા છીએ. એનો મુદ્દો એ છે કે સતત 10 વર્ષથી અહીંયા પેસેન્જર ટ્રેનો બંધ છે અને માલગાડીઓ ચાલુ છે કન્ટિન્યુ, જે સુઝુકીમાં ને રીતના જાય છે. તો અહીંયા 10 વર્ષથી પેસેન્જર ટ્રેનો બંધ છે, તો જો ચાલુ થાય તો આપણું જે બહુચરાજી એમ કહેવાય કે યાત્રાનું ધામ છે, શક્તિપીઠ છે, માં બહુચરનું ધામ છે. અહીંયા લાખોની સંખ્યામાં દર પૂનમ હોય, રવિવાર હોય ત્યારે પબ્લિકો આવતી હોય છે. તો જો આ પેસેન્જર ટ્રેન જો ચાલુ થાય તો આપણને જે પેસેન્જરમાં જેમ કેમ કહેવાય કે ડીઝલ છે, પેટ્રોલનો ઓછો ખર્ચ થાય અને લોકો ટ્રેનની મુસાફરીથી આવી શકે એમ. તો બસ સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા તાત્કાલિક પેસેન્જર ટ્રેનો ચાલુ કરવામાં. બેચરાજી શહેર પ્રમુખ જોડાઈ ગયા છે. જી સર, આપ જણાવો. છેલ્લા 10 વર્ષથી પેસેન્જર ટ્રેન બંધ છે. મારુતિ માટે માલગાડી ચાલુ છે પણ પેસેન્જર ટ્રેન બંધ છે. તો અમારા લોકોની એવી માગ છે કે જલ્દીમાં જલ્દી પેસેન્જર ટ્રેન ચાલુ થાય અને લોકોને ન્યાય મળે. જી, એનું શું કારણ છે કે માલગાડી ચાલુ છે પણ પેસેન્જર ટ્રેન ચાલુ નથી કરતા? મને એવું લાગે છે કે અહીં એક BRCL કરીને બોર્ડ મારેલું છે, બેચરાજી રેલવે કોર્પોરેશન લિમિટેડ, આવું બોર્ડ મારેલું. કદાચ રેલવેનું ખાનગીકરણ થઈ ગયું હોય એવું મને પોતાને લાગે છે. જી, એવું થઈ શકે કે આ સુઝુકી વાળાએ એમના પૈસા લાઈન નાખી છે. એમના પૈસે જ લાઈન નાખ્યું એવું મને 100% લાગે છે. BRCL નું બોર્ડ લાગી ગયું છે, બહુચરાજી રેલવે કોર્પોરેશન લિમિટેડ. એટલે લગભગ ખાનગીકરણ થઈ ગયું છે. લોકો માટે આ લોકો કામ કરતા જ નથી. ઘણા 9 વર્ષથી બજારના સામાન્ય વેપારીઓ, માય ભક્તો હેરાન થાય છે પણ ટ્રેન ચાલુ થતી નથી. માલગાડી ચાલુ થાય છે પણ પેસેન્જર ટ્રેન ચાલુ થતી નથી. યાત્રાળુનું પબ્લિક ઉપર બિલકુલ ધ્યાન જ નથી. યાત્રાળુ પબ્લિક ઉપર બિલકુલ ધ્યાન નથી. એટલે અમારી માગણી એ જ છે કે જલ્દીમાં જલ્દી બેચરાજીની જનતા અને યાત્રાળુને ટ્રેનની સગવડ મળે. આપણી સાથે બેચરાજી નગરપાલિકાના કોર્પોરેટર બેન જોડાયા છે. એમને આપણે પૂછીએ કે કેમ આવું પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં નથી આવતી. જણાવો. આમાં એવું છે કે 10 વર્ષથી છેલ્લા બંધ છે આ ટ્રેન. તો પછી એમ કે 3 વર્ષથી આ રેલવે ચાલુ છે કે જે મારુતિમાં જાય છે, તો પછી કેમ ટ્રેન ચાલુ ના થઈ શકે? કારણ કે અહીંયા જાત્રાળુનું ધામ છે, પબ્લિકને જવા આવવામાં તકલીફ પડે છે, ખરીદીનું ગામ છે. તો પછી જાત્રાળુને તકલીફ પડે, પૂનમે આવવું હોય, રવિવારે આવવું તો ભીડ કેટલી થાય છે. અને પાછું બીજા નંબરમાં એવું છે કે જે મારુતિની ટ્રેન આવે છે તો એનો કોઈ ટાઈમ નથી ફિક્સ કે આ ટાઈમે જ આવવું, ગમે ત્યારે આવી શકે. તો પછી જે પબ્લિકને આવવા માટેનું 2 ટાઈમ તો નક્કી કરવો પડે. એક સવારે આવતી હતી, તમે 10:30 જોતા હતા, એક બપોરે 2:30 વાગે આવતી હતી. તો એ 2 ટ્રેનનો ટાઈમ બંધ કરી દીધો છે. તો ટ્રેન અમદાવાદથી અમે જોયું છે કે આવી શકે છે, છતાંય એ ચાલુ નહીં કરતા. તો એનું કારણ અમને બતાવો કે શા માટે તમે ચાલુ નહીં કરતા. બરોબર, તો આ પબ્લિકને હેરાન કરવાની એમને માટે ઓલી છે. તો હેરાન પબ્લિક થાય તો એ વોટ તો લેવા માટે તૈયાર થઈ જાય છે, તો પબ્લિકને શા માટે હેરાન કરે છે? બરોબર. જય ભારત, જય હિન્દ. ટ્રેન કે એવું કંઈ કારણ કે ભાઈ અહીંયા બ્રોડ ગેજ થશે ને એટલે કે તમારે એક્સપ્રેસ રેલવે આવવાની. એક્સપ્રેસ રેલવે, કંકુળુ એક્સપ્રેસ રેલવે ના આવી. મારુતિ વાળાની રોજની હજારો મારુતિ કાર અહીંથી પસાર થાય, બ્રોડ ગેજ બની ગઈ. એટલે ઘણી વખત તો સવાલ થાય કે આ મારુતિ માટે જે કાર આપણે રાખી રેલવે બનાવી, તો એમ થાય સરકારે મીટર ગેજમાંથી બ્રોડ ગેજ કન્વર્ટ કરી અમને એમાં તો અમારા માટે કરે છે. આ તો ખબર જ ના પડી. મરાવાળા છેતરી ગયા, એવું કે આપણે ગુજરાતીમાં કહે છે ને એમ છેતરી ગયા. મીટર ગેજે બંધ થઈ, ગોળો ને ગોપણ બધું ગયું. મારુતિની લાઈન રોજ હજારો ગાડીઓ જાય. તો સવાલ એ થાય કે તમે લોકોને કેમ છેતર્યા? અહીંયા પેસેન્જર ટ્રેન કેમ નહીં? એક બાજુ આપણે વાત કરીએ બુલેટ ટ્રેન આવશે, બુલેટ ટ્રેન આવશે. અમારે જેમ હોંગકોંગ કે શાંઘાઈ નથી જોતું, બુલેટ ટ્રેન નહીં આવે તો ચાલશે. અમારી જે ટ્રેન ચાલુ હતી ને એ ટ્રેન ચાલુ પાછી કરો. તો બહુચરમાનું ધામ છે. ખાલી એક જ વસ્તુ મારે ઉમેરવી છે. બહુચરમાનું ધામ દર પૂનમ અને દર રવિવારે હજારો લોકો અહીં જે છે મારા દર્શન કરવા આવે. અને અહીંયા ટ્રાફિક જામ થાય. જો હમણાં ટ્રેન ચાલુ થઈ જાય તો ટ્રાફિક ઓછું થઈ જાય, લોકો આવી શકે અને વધારે. અહીંયા આર્થિક રીતે 50-60 ગામનું બજાર, લોકો અહીંયા બજારમાં ખરીદી કરવા આવે. એટલે આર્થિક આ વિસ્તારનો તો આર્થિક કેપિટલ અમે માનીએ આને. એ રીતે પણ ખરું. અહીંયા બહુચરમાનું ધામ છે, એ રીતે પણ આ બધા છે ધાર્મિક, સામાજિક. લોકો હગાવાલામાં જવું હોય તો ટ્રેનનો ઉપયોગ કરતા હોય તો અમને ક્યાં પેટમાં દુખે છે? આ ટ્રેન ચાલુ કેમ નથી કરતા? એક બાજુ બુલેટ ટ્રેનના ફાંકા મારે છે.